નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? આજે આપણે પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમો વિશે અભ્યાસ કરવાના છીએ. ફોર્સ એન્ડ લોઝ ઓફ મોશન. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પ્રકરણ ગતિમાં આપણે સુરેખ પથ પર વસ્તુની ગતિની ચર્ચા તેના સ્થાન, વેગ અને પ્રવેગના સંદર્ભમાં કરી ચૂક્યા છીએ. ઓકે, તો આપણે એ જોયું હતું કે આવી ગતિ નિયમિત કે અનિયમિત હોઈ શકે છે, પરંતુ હજુ આપણે એ નથી જાણી શક્યા કે ગતિ માટેનું કારણ શું હોય. આપણે એ ખબર પડી ગઈ કે કોઈ પણ જે પદાર્થ હોય છે, વસ્તુ હોય છે, એ નિયમિત ગતિ કરતું હોય અથવા તો અનિયમિત ગતિ કરતું હોય છે. પણ એ ગતિ જ શા માટે કરતું હોય છે? ગતિ કરવા માટેનું કોઈ કારણ તો હોય ને. સમયની સાથે વસ્તુની ઝડપ પણ કેમ બદલાય છે? આપણે કોઈ પણ વસ્તુ હોય છે, માની લો કોઈ સાયકલ હોય છે, જો તમે એને ધીમી ચલાવશો તો એ વધારે સમય લેશે કારણ કે એની ઝડપ ઓછી છે. જો તમે એને સ્પીડમાં ચલાવશો એટલે કે વધારે ઝડપથી ચલાવશો તો એ ઓછો સમય લેશે. તો આ રીતે સમયની સાથે વસ્તુની ઝડપ કેમ બદલાય છે? શું બધા જ પ્રકારની ગતિ માટે કોઈ કારણ જરૂરી હોય છે, કોઈ પરિબળ જરૂરી હોય છે? જો એમ હોય, જો જરૂરી હોય કોઈ કારણ, તો એ કારણો છે કયા? આ પ્રકરણમાં આપણે આ બધા જ પ્રશ્નોના જવાબ મળવાના છે, બરોબર? તો આ બધી જ જિજ્ઞાસાઓ સંતોષવાનો આપણે પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, સદીઓથી ગતિ અને તેના કારણોએ વૈજ્ઞાનિકો તથા તત્વવેત્તાઓને મૂંઝવણમાં રાખેલા હતા. હવે આપણે જે આ ગતિ કરતા હોઈએ છીએ અને તેના કારણો હોય છે, એ બધા જે આ પ્રશ્નો છે એને વૈજ્ઞાનિકો તથા તત્વવેત્તાઓને મૂંઝવણમાં રાખેલા હતા. કેમ? કારણ કે જમીન પર રાખેલ એક દડાને તમે ધીમેથી ઠોકર મારો તો તે હંમેશા માટે ગતિશીલ રહેતો નથી. તમને બધાને ખ્યાલ છે કે તમે ધીરેથી ઠોકર મારશો એ દડાને તો એ થોડીક ગતિ કરશે, પછી એ અટકી જશે, એની એક ગતિ અટકી જશે. હવે આવું કેમ થાય છે? તો કે આ પ્રકારના આપણે ઘણા અવલોકનો કરેલા છે. તમે કોઈ પદાર્થને ગતિમાં રાખવો હોય, સતત ગતિમાં રાખવો હોય તો તમે એને ઘડીએ ઘડીએ ધક્કો મારશો. જો તમે ઘડીએ ઘડીએ ધક્કો નહીં મારો તો એ અટકી જાય છે. તો આવું થવા પાછળનું પણ કારણ હોય ને. તો આપણે આ બધા જે અવલોકનો છે એ દર્શાવે છે કે કોઈ વસ્તુની સ્થિર અવસ્થા જ તેની પ્રાકૃતિક અવસ્થા છે. જ્યાં સુધી ગેલિલી તથા આઇઝેક ન્યૂટને ગતિને સમજાવવા માટે સંપૂર્ણપણે અલગ વિચારધારાનો વિકાસ નહોતો કર્યો, ત્યાં સુધી આવી માન્યતા પ્રવર્તતી હતી કે જે સ્થિર અવસ્થા હોય ને વસ્તુની, એ પ્રાકૃતિક અવસ્થા કહેવાય છે. હવે આમાં જે છે ગેલિલિયો અને આઇઝેક ન્યૂટન છે, એ બંનેએ કેટલીક વિચારધારાઓ પ્રસ્તુત ગતિને સમજાવવા માટેની, જે આપણે જોઈ હતી. હવે વિદ્યાર્થી મિત્રો, દૈનિક જીવનમાં આપણે એવા બધા કાર્યો કરતા હોઈએ છીએ. જુઓ, તમને આકૃતિમાં દેખાડવામાં આવે છે એવા કાર્યો આપણે કરીએ છીએ. તમે મોલમાં ગયા હોય તો તમે ત્યાં કોઈ નાના છોકરાઓને તમે જોયા છે ટ્રોલી લેતા છે, તો એ લોકો ટ્રોલીથી રમતા હશે. આગળ લઈ જશે, પાછળ લઈ જશે. તો આગળ લઈ જવા માટે એને કેટલું બળ લગાવવું પડે છે, બરોબર? એ ધક્કો મારવા માટે જોજો કેટલો પ્રયાસ. ટ્રોલી ભારે કહેવાય ને, તો એ લોકો ધક્કો મારવાથી ટ્રોલી લગાડેલ બળની દિશામાં ગતિ કરે છે. ઓકે, ત્યારબાદ તમે તિજોરી, તમારે કપબોર્ડ હોય ઘરમાં તો તમે એના ખાનાને ખેંચો છો તો ખેંચવા માટે બળ લગાવો, પછી એને પુશ કરવા માટે, ધક્કો મારવા માટે બળ લગાવો છો, રાઈટ? હવે તમે જુઓ તો કે હોકી સ્ટિકથી દડાને આગળ તરફ ફટકારવામાં આવે છે. કોઈ દડો હોય છે હોકી સ્ટિકમાં, તો તમે એને હોકી સ્ટિકથી આગળ ફટકારો છો, જેથી એ દડાને શું થાય છે, ફટકારવાથી તે તેની ગતિની અવસ્થા બદલતું હોય છે. તો આ દરેક સ્થિતિમાં આપણને વસ્તુની, પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, દૈનિક જીવનમાં આપણે જોઈએ છીએ કે એક સ્થિર વસ્તુને ગતિમાં લાવવા કે ગતિશીલ વસ્તુને અટકાવવા માટે આપણે કંઈક પ્રયાસ કરવો પડે છે. તથા આપણે કહીએ છીએ કે કોઈ વસ્તુની ગતિની અવસ્થા બદલવા માટે તેને ખેંચવી પડે, ધકેલવી પડે કે પછી આઘાત લગાડવો પડે, એટલે કે ટૂંકા ગાળામાં લાગતું બળ લગાડવું પડે. ઓકે, જેમ કે હોકી સ્ટિક, તેનાથી તમે થોડાક ટૂંકા ગાળાનું બળ લગાવો છો. તો વિદ્યાર્થી મિત્રો, બળનો ખ્યાલ વસ્તુને આ રીતે ખેંચવા, ધકેલવા કે ઠોકર લગાડવા પર આધારિત છે. આ બધું તમે બધી વસ્તુ કરો છો, વસ્તુની ગતિની અવસ્થા બદલવા માટે ખેંચો છો, ધકેલો છો, આઘાત લગાડો છો, કઈ રીતે કરો છો? તો કે બળ દ્વારા. તમે એ બળ દ્વારા કરી શકો છો. ઓકે, હવે આપણે બળના વિષયમાં વિચાર કરીએ. આપણે આ બધું કરીએ છીએ બળ દ્વારા કરીએ છીએ, તો હવે બળ પર વિચાર કરીએ
કે વાસ્તવમાં બળને કોઈએ જોયું નથી, ઓકે, કે પછી ચકાસ્યું નથી કે અનુભવ્યું નથી, તેમ છતાં આપણે બળનો પ્રભાવ જોઈ શકીએ છીએ કે અનુભવી શકીએ છીએ. કોઈએ જોયું નથી, બરોબર, એને કે અનુભવ્યું નથી, છતાં પણ આપણે તેનો પ્રભાવ, એનો આપણા પર લાગતો પ્રભાવ આપણે તે અનુભવી શકીએ છીએ. ઓકે, જ્યારે કોઈ આપણને મારતો હોય તો આપણને ખબર પડે એને કેટલું જોરથી માર્યું આપણને, રાઈટ? તો આપણને ફીલ થયું ને કે એનો આપણા ઉપર બળનો પ્રભાવ જોવા મળ્યો. જ્યારે તમે કોઈ વસ્તુ એકદમ ભારે ઉચકતા હોય તો તમને ખ્યાલ પડી જાય કે આ વસ્તુ કેટલી ભારે છે, તમે કેટલું બળ લગાવ્યું છે એ વસ્તુ ઉચકવા માટે. તો આ રીતે તમે અનુભવ કરી શકો છો. હવે જ્યારે કોઈ વસ્તુ પર બળ લગાડવામાં આવે ત્યારે શું થાય છે, તેના વર્ણન પરથી જ તેને એટલે કે બળને સમજાવી શકાય. આપણે કોઈ વસ્તુ પર બળ લગાવીએ તો એનાથી આપણને શું અસર થાય છે, બરોબર, એ તો આપણને ખબર આવી જાય કે બળને આપણે સમજાવી શકીએ, બરોબર. વસ્તુને ખેંચવી, ધકેલવી કે આઘાત લગાડવો, આ બધી પ્રક્રિયાઓ વસ્તુને ગતિમાં લાવવાની પ્રયુક્તિઓ છે, જે આપણે હમણાં આકૃતિમાં જોઈ હતી. આપણા દ્વારા તેની પર બળ લગાડવાના કારણે જ તેની ગતિ થાય છે. કોઈ વસ્તુ ઉપર બળ લગાડવામાં આવે ને તો જ તે વસ્તુની ગતિ થઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના ધોરણોમાં અભ્યાસ પરથી જાણો છો કે કોઈ વસ્તુના વેગમાં મૂલ્યમાં ફેરફાર કરવા એટલે વસ્તુની ગતિ વધારવા કે ધીમી કરવા અથવા તો તેની ગતિની દિશા બદલવા માટે બળનો ઉપયોગ થાય છે. તમને યાદ હોય, તમે 8મા ધોરણમાં ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કરી ગયા કે જેમાં આપણને ખ્યાલ આવતો હતો કે વસ્તુના વેગના મૂલ્યમાં એટલે કે તેની ગતિની દિશા બદલવા માટે પણ બળનો ઉપયોગ થાય છે. ઓકે, આપણે એ પણ જાણીએ છીએ કે બળ દ્વારા વસ્તુના આકાર અને પરિમાણમાં ફેરફાર કરી શકાય છે. હવે કોઈ પણ વસ્તુની ગતિની દિશા કઈ રીતે બદલી શકાય? તમે હોકી સ્ટિકથી બધાને દડો રમતા જોયું હશે, તો એક જણો મારશે પછી બીજો જણો મારશે એટલે એ દડાની ગતિ તરત બદલાઈ જશે, એટલે એની દિશા તરત બદલાઈ જશે. અથવા તો તમે વોલીબોલ રમતા જોયા હોય ઘણા લોકોને કે એ લોકો એક સાઈડ દડો ફેંકશે તો પછી બીજી સાઈડથી કોઈ બળ લગાવશે તો સામેની તરફ ફરીથી દડાની દિશા બદલાશે. અથવા તમે ક્રિકેટમાં જોયું હોય, જ્યારે બોલર છે એ બોલ ફેંકે છે ત્યારબાદ એ બોલની જે દિશા હોય છે એને તરત બોલની દિશા બદલવા માટે બેટ્સમેન શું કરે છે, બોલ ઉપર ફટકો મારે છે અને ત્યારબાદ તે બોલની દિશા બદલાય છે. તો આ રીતે તમે જોયું જ છે, આપણે બધા આવા અનુભવો કરેલા જ છે કે કેવી રીતે કોઈ પદાર્થના વેગના મૂલ્યમાં ફેરફાર કરવા માટે આપણે બળ લગાવવું પડે, તેની ગતિની દિશા બદલવા માટે પણ બળ લગાવવું પડે છે. ઓકે, હવે જ્યારે કોઈ વસ્તુ હોય એનો આકાર અને પરિમાણમાં ફેરફાર કરવો હોય ને તો પણ બળ લગાવવું પડે છે. કેવી રીતે? તો કે જુઓ, આપણે અહીં આકૃતિમાં દર્શાવેલું છે. તમે ક્લાસમાં બેઠા બેઠા ઓલી પેનમાં જે સ્પ્રિંગ આવે છે ને નાની નાની, તમે એનાથી પણ રમતા હોવ છો, બરોબર ને? તો એ સ્પ્રિંગને તમે શું કરશો, સંકોચન કરશો અથવા તો એને ખેંચશો. તો આ રીતે તેના આકારમાં આપણને ફેરફાર જોવા મળે છે. અથવા તો તમે ક્યારેક ક્રિકેટ રમતા હોય તો રબરનો દડો હોય ને તો તમે રબરના દડાને દબાવવાનો ટ્રાય કરશો તો પણ એ રબરના દડાને તમે દબાવશો ને એટલે એ સંકોચાશે. તો આ રીતે તમે એને પણ એ ગોળાકાર દડાને પણ અંડાકાર જેવો બનાવશો અને એના આકારમાં ફેરફાર કરો છો. તો આ રીતના જ આપણે કોઈ વસ્તુ પર બળ લગાવીને તો પણ તેના આકારમાં ફેરફાર આપણને જોવા મળે છે. કેવી રીતે? બળ લગાડવાના કારણે. ઓકે, 9.1 સંતુલિત અને અસંતુલિત બળ, બેલેન્સ્ડ એન્ડ અનબેલેન્સ્ડ ફોર્સીસ. વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં એક આકૃતિ આપેલી છે 9.3 લાકડાના એક બ્લોક પર બે બળો, આપણી બુકમાં જ આપેલી છે. ઓકે, હવે આપણને અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું કરવાનું છે તો કે એક લાકડાનો બ્લોક લેવાનો છે જે અહીં વચ્ચે છે એને. હવે એને આપણે સમક્ષિતિજ ટેબલ પર મૂકેલ છે. ઓકે, તો હવે આપણે આ ટેબલ પર બ્લોકને મૂકી દીધો. હવે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આપણે બે દોરી લેવાની છે, તેને આપણે એક એક્સ બ્લોક બાજુ અને એક વાય બ્લોક બાજુ બાંધવાની છે, એને સામસામેના આપણે છેડા તેને જોડવાના છે. હવે જો આપણે બંને બાજુ બળ લગાડવાનું છે. કેવી રીતે? તો કે જુઓ, એક્સ દોરી છે, જે આ એક્સ દોરી આપણે એને ખેંચીએ કઈ બાજુ? જમણી બાજુ. તો બ્લોક કઈ બાજુ ખસશે? જમણી તરફ ખસવાની શરૂઆત કરશે. તે જ રીતે જો આપણે વાય દોરી છે એને ખેંચવાની ટ્રાય કરીશું તો બ્લોક કઈ બાજુ ખસવાની ટ્રાય કરશે? વાય બાજુ, ડાબી બાજુ. ઓકે, હવે આપણે શું કરીશું તો કે એક્સ બાજુ પણ ખેંચી લીધું, વાય બાજુ પણ બળ લગાવી દીધું.
હવે આપણે બળ લગાવશું બંને બાજુ, એટલે કે બંને બાજુથી સમાન બળ દ્વારા જો ખેંચવામાં આવે તો બ્લોક શું કરશે? ગતિ જ નહીં કરે. બ્લોકમાં કોઈ પણ પ્રકારની તમને ગતિ જોવા નહીં મળે. તમે પહેલાં શું કરતા હતા? તો કે એને એક્સ તરફ ખેંચતા હતા અથવા તો તેને વાય તરફ ખેંચતા હતા, એટલે બ્લોક ગતિ કરતો હતો. પણ જો તમે બંને બાજુથી સમાન બળ દ્વારા એને ખેંચવામાં આવે તો બ્લોક ગતિ જ નહીં કરે. કેમ ગતિ નહીં કરે? તો કે જુઓ, આપણે જે આ બ્લોક છે એને બંને બાજુથી સમાન બળ દ્વારા ખેંચવામાં આવે તો બ્લોક ગતિ કરતો નથી. હવે આ પ્રકારના બળને કેવા બળ કહેવાય? સંતુલિત બળો. કારણ કે બંને બાજુ સમાન બળ લાગે છે એટલા માટે તે ગતિ કરતો નથી અને તે વસ્તુની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર કરતા નથી. જ્યારે સંતુલિત બળ લાગે ને ત્યારે વસ્તુ સ્થિર હોય તો સ્થિર રહેશે, ગતિમાન હશે તો ગતિમાન જ રહેશે, પણ તેની કોઈ પણ પ્રકારનો ફેરફાર એમાં જોવા નહીં મળે. હવે એક એવી અવસ્થાનો આપણે વિચાર કરવાનો છે કે જેમાં અલગ અલગ મૂલ્યના બે પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો દ્વારા બ્લોકને ખેંચવાની ટ્રાય કરવાની છે. હવે એમાં શું કરવાનું છે? અહીં શું કીધેલું છે કે આપણે અલગ અલગ મૂલ્ય લેવાના છે. આપણે પહેલાં બે સમાન મૂલ્યવાળા એટલે કે સમાન બળથી ખેંચતા હતા, બરાબર? એટલે એના મૂલ્ય સમાન હતા. પણ અહીં આપણે શું કરવાનું છે? બે અલગ અલગ મૂલ્ય લેવાના છે અને સામસામે ખેંચવાનું છે. માની લો કે એક્સનું મૂલ્ય વધારે છે અને વાયનું મૂલ્ય ઓછું છે, તો શું થશે? હવે આપણે એને ખેંચીશું તો હવે શું થશે? તે એક કિસ્સામાં બ્લોક વધારે મૂલ્ય ધરાવતા બળની દિશામાં ગતિ કરવાની શરૂઆત કરશે. કોનું મૂલ્ય વધારે હતું? એક્સનું મૂલ્ય વધારે હતું. તો બ્લોક જે છે એ એક્સ જે બાજુ છે એટલે કે એ બાજુ ગતિ કરવાની શરૂઆત કરશે, જમણી બાજુ ગતિ કરવાની શરૂઆત કરશે, કારણ કે એક્સનું મૂલ્ય વધારે હતું, એક્સ દ્વારા બળ વધારે લગાવવામાં આવેલું હતું એટલા માટે. હવે તમને એક એક્ઝામ્પલ આપું તો કે રસ્સા ખેંચની તમે રમત જોઈ હશે. એમાં જો બંને બાજુ સમાન બળ લગાવવામાં આવે તો કોઈ જીતશે નહીં, બરોબર? પણ જો એક બાજુ વધારે બળ લગાવવામાં આવે, એક બાજુ વધારે તાકાતવાળા લોકો હોય અને એ લોકો ખેંચે તો એ સાઈડની ટીમ જીતી જતી હોય છે. શા માટે? કારણ કે એ બાજુ વધારે મૂલ્યવાળું બળ લગાવવામાં આવેલું હોય છે એટલા માટે. તો એ જ રીતે અહીં થતું હોય છે, કારણ કે એક્સનું મૂલ્ય વધારે હતું અને વાયનું મૂલ્ય ઓછું હતું એટલા માટે જે બ્લોક છે એ એક્સ તરફ ગતિ કરે છે. હવે અહીં છે બે બળો સમતુલિત નથી, આપણે એવું કહી શકીએ, બરાબર? કે અહીં બે બળો સમતુલિત નથી. તો આ અસંતુલિત બળોનું પરિણામી બળ ગતિની દિશામાં કાર્યરત છે. પરિણામી બળ શું હતું? તો કે વધારે જેની પાસે બળ હોય એ, તો એ જ દિશામાં કાર્યરત થશે. ઓકે, તો આ પરથી આપણે કહી શકાય કે બ્લોક પર લાગતું અસંતુલિત બળ બ્લોકને ગતિમાં લાવે છે. એવું આપણે કહી શકીએ કે જે પણ બ્લોક છે એના ઉપર અસંતુલિત બળ લાગે છે ને તો એ બ્લોક ગતિમાં આવે છે, કારણ કે સંતુલિત બળ લગાવવામાં આવતા હતા તો બ્લોક કોઈ પણ પ્રકારની ગતિ કરતો ન હતો, કારણ કે બંને બાજુથી કેવા બળ લાગતા હતા? સમાન બળો. પણ જ્યારે આપણે અલગ અલગ મૂલ્યવાળા બળ લગાવતા હતા ત્યારે બ્લોક અસંતુલિત પરિસ્થિતિમાં બ્લોક ગતિ કરતો હતો. ઓકે, હવે આપણે જોઈએ એક પરિસ્થિતિ કે જુઓ, જ્યારે અહીં કેટલાક બાળકો છે એ એક બોક્સને ધકેલવાની ટ્રાય કરે છે. કેવી સપાટી ઉપર? ખરબચડી સપાટી ઉપર ખસેડવાનો પ્રયત્ન કરે છે. તો શું થશે? ખરબચડી સપાટી ઉપર કોઈ ભારે બોક્સ હોય તો એ ખસશે ખરા? ના ખસે. જો તે ઓછા બળથી બોક્સને ખસેડવાનો પ્રયત્ન કરે બોક્સ ખસતું નથી. હવે એની પાસે બળ ઓછું હોય તો એ ખરબચડી સપાટી ઉપર ખસવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો, ખસે જ નહીં કોઈ દિવસ, કારણ કે ઘર્ષણ બળ જે છે એ ધક્કાની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે. જો બાળકો જે છે એ આ દિશામાં જમણી તરફ બળ લગાવી રહ્યા છે, જ્યારે બોક્સ ઉપર જે ઘર્ષણ બળ છે એ ડાબી તરફ લાગી રહ્યું છે, તો એટલા માટે એ બોક્સ ખસતું નથી, કારણ કે બળ આમે ઓછું લાગે છે અને જે સપાટી છે એ પણ ખરબચડી છે. તો જે બોક્સ છે એ ઘર્ષણ બળ ધક્કાની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે. તો આ ઘર્ષણ બળ જે છે એ બે સંપર્ક સપાટીઓ વચ્ચે ઉદ્ભવે છે, જે આપણે આગળના ધોરણમાં શીખી ચૂક્યા છીએ. ઓકે, કે ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે. આ કિસ્સામાં આપણે બોક્સના તળિયા અને રફ સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગે છે તેવું કહી શકીએ, જે બોક્સને ધકેલવા માટે લગાડેલ બળને સંતુલિત કરે છે.
અને તેથી બોક્સ ગતિ કરતું નથી. આપણે એ પણ શીખી ગયા કે જ્યારે સંતુલિત બળ લાગે છે ત્યારે કોઈ પણ પ્રકારની વસ્તુ ગતિ કરી શકતી નથી. હવે અહીં બોક્સ ઉપર ધક્કો મારવાનું બળ અને જે ઘર્ષણ બળ છે એ બંને સંતુલિત બળો છે, તો બોક્સ ગતિ કરશે નહીં. હવે એ જ રીતે આપણે જોઈએ બીજી પરિસ્થિતિ, તો કે એમાં શું થાય છે, તો કે આ બાળકો છે એ બોક્સને થોડું વધારે જોરથી ખસેડવાની ટ્રાય કરે છે, વધારે તાકાત લગાવે છે, તો પણ બોક્સ ખસતું નથી, કારણ કે ધકેલવા માટે લગાડેલ બળને હજુ ઘર્ષણ બળ સંતુલિત કરે છે. એટલા માટે એમણે હજી થોડીક તાકાત લગાવી. પહેલાં થોડી તાકાત લગાવતા હતા, બહુ તાકાત નહોતા લગાવતા તો ખસતું નહોતું, પણ એમને હજી થોડુંક જોર લગાવ્યું તો પણ બોક્સ ખસતું નથી, કારણ કે જે ઘર્ષણ બળ લાગે છે હજુ એમના બાળકો દ્વારા લાગતા બળને સંતુલિત કરે છે. એટલા માટે હવે શું થશે કે હવે જો બાળકો વધારે જોરથી ધક્કો મારશે, હજી એ લોકો વધારે તાકાત લગાવે, જુઓ હજી તે લોકો પાછળ ખસી ગયા અને ધક્કો મારે છે. આમાં જો એમને ધક્કો મારતા હતા, આમાં જુઓ બંને જણા એકદમ જોરથી ધક્કો મારે છે. તો જો વધુ જોરથી ધક્કો મારશે તો જે લાગતું ઘર્ષણ બળ લાગતું હતું ને બોક્સને, એના કરતાં બાળકો દ્વારા લાગતું બળ વધી જાય છે. એટલે હવે થશે અસંતુલિત બળ. જે ઘર્ષણ બળ હતું એ બોક્સમાં બાળકો દ્વારા લાગતા બળને સંતુલિત કરતું હતું, પણ હવે બાળકો દ્વારા જે બળ લગાવવામાં આવે છે તે વધી ગયું છે. એટલા માટે હવે અસંતુલિત બળ થશે. તો હવે બોક્સની ગતિ શરૂ થશે. જુઓ બોક્સની ગતિ શરૂ થઈ ચૂકી છે. તો હવે બોક્સમાં આપણને ગતિ જોવા મળે છે. તો આ જ રીતે આપણને બીજું એક્ઝામ્પલ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે સાયકલ ચલાવીએ છીએ ત્યારે શું થાય છે? જ્યારે આપણે પેન્ડલ મારવાનું બંધ કરીએ ત્યારે સાયકલની ગતિ ધીમી પડી જાય છે. આપણે જ્યારે સાયકલ ચલાવતા હોય તો સાયકલને ચલાવીએ તો પેન્ડલ મારવા પડે, પણ જ્યારે તમે પેન્ડલ મારવાનું બંધ કરી દો છો ત્યારે શું થાય છે? તો કે સાયકલની ગતિ કેવી થઈ જાય છે? ધીમી પડી જાય છે અને છેલ્લે અટકી જાય છે. હવે આમ થવા પાછળનું કારણ શું છે? તો કે આ થવા પાછળનું કારણ છે ઘર્ષણ બળ. ઘર્ષણ બળ છે એ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. આ ખાસ યાદ રાખવાનું છે, આપણને MCQમાં અથવા તો ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે ઘર્ષણ બળ છે એ શેના વિરુદ્ધમાં લાગે છે? તો કે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. સાયકલને ગતિમાં ચાલુ રાખવા માટે આપણે ફરીથી પેન્ડલ મારવાનું ચાલુ કરવું પડશે. તમારી સાયકલ ચાલતી હોય બરોબર, તો એમાં જે નીચે ટાયર હોય છે એ ટાયર અને રોડ, જે રોડ હોય છે એ બંનેની વચ્ચે શું લાગતું હોય? ઘર્ષણ બળ. આપણું સાયકલ સીધી જતી હોય પણ ઘર્ષણ બળ આપણી પાછળ એની વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે. જો તમે પેન્ડલ મારવાનું બંધ કરી દો તો તમારી સાયકલ બંધ પડી જાય. શેના કારણે? ઘર્ષણ બળના કારણે. પણ જો તમે સતત ને સતત પેન્ડલ મારવાનું ચાલુ રાખો તો તમારી સાયકલ સતત ગતિમાં રહેશે. તો હવે આ પરિસ્થિતિમાં થાય છે શું? આ પરિસ્થિતિ પરથી આપણે કહી શકીએ કે કોઈ વસ્તુને સતત ગતિશીલ રહેવા માટે કોઈ અસંતુલિત બળની જરૂરિયાત છે. હવે આપણને આવું લાગે છે, આપણે જે આ પરિસ્થિતિ જોઈ એના ઉપરથી આપણે આવું કહી શકીએ કે કોઈ પણ જે વસ્તુ છે એને સતત ને સતત ગતિશીલ રાખવી હોય, ગતિમાં રાખવી હોય તો આપણે અસંતુલિત બળની જરૂર પડે છે. જો કે આ વાત એકદમ ખોટી છે, આવું નથી હોતું. તો હોય છે શું? સાચી વાત શું છે? તો કે કોઈ પણ જે વસ્તુ છે જ્યારે તે અચળ વેગથી ગતિ કરતી હોય ત્યારે વસ્તુ પર લાગતું બળ ધક્કારૂપી બળ અથવા તો ઘર્ષણ બળ સંતુલિત હોય છે. આપણી જે વસ્તુ હોય છે, જેમ કે સાયકલ જ છે, એ એકદમ અચળ વેગથી ગતિ કરતી રહે છે, આપણે પેન્ડલ મારતા રહીએ છીએ, ગતિ કરે છે, ત્યારે જે વસ્તુ છે એના ઉપર એ બળ લાગે છે. કયું બળ લાગે છે? તો કે ધક્કારૂપી. આપણે પેન્ડલ મારીએ છીએ એટલે ધક્કારૂપી બળ લાગે છે, અને આપણા ટાયરમાં રોડ દ્વારા લાગતું ઘર્ષણ બળ, એ બે પ્રકારના બળ લાગે છે. તો એ બંને દ્વારા તો એ સાયકલ સંતુલિત થઈ કહેવાય. એમાં તો કોઈ પણ પ્રકારનું અસંતુલિત બળ છે જ નહીં, આ તો સંતુલિત કહેવાય. તથા તેની પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. એવું થોડી છે કે આપણે પેન્ડલ પર મારીએ છીએ અને પાછળથી કોઈ આપણને ધક્કો પણ આપે છે? નહીં, ખાલી આપણે એક પેન્ડલ મારીએ છીએ જે ધક્કારૂપી બળ છે અને રોડ તરફથી લાગતું આપણને ઘર્ષણ બળ છે. તો આ બંને બળ જ્યારે ભેગા થાય ત્યારે તો તે સંતુલિત જ રહે છે. તો આમાં એ વાત સાવ ખોટી છે કે કોઈ પણ વેગને આપણે કોઈ પણ ગતિશીલ વસ્તુ એના માટે આપણે અસંતુલિત બળની જરૂરિયાત હોય. આ એકદમ ખોટી છે, કારણ કે આ તો સંતુલિત હોય છે. જો વસ્તુ પર કોઈ અસંતુલિત બાહ્ય બળ લાગે તો તેની ઝડપમાં અથવા તો તેની ગતિની દિશામાં ફેરફાર થાય છે. હવે આપણે બધાને એક પ્રવૃત્તિ યાદ હોય કે તમે કોઈ દડો ફેંકો છો,
ઓકે, તો દડા ફેંકો છો તો જે ક્રિકેટર, જે બેટ્સમેન હોય છે એ દડાને ફટકારે છે, તો એ દડાને ફટકારે તો એક બાહ્ય બળ લાગ્યું કહેવાય, અને એના અસંતુલિત બળમાં એટલે કે એનામાં જે બળ લાગેલું હતું એમાં અસંતુલિત થયું અને એ બોલની દિશા બદલાઈ ગઈ. તો આ રીતે કોઈ પણ જે વસ્તુ હોય છે એમાં જો અસંતુલિત રીતે બાહ્ય બળ લાગે ને તો તેની ઝડપમાં અને તેની ગતિની દિશામાં ફેરફાર જોવા મળે છે. આમ કોઈ પણ વસ્તુ છે એને પ્રવેગિત ગતિ કરાવવા માટે અસંતુલિત બળ જરૂરી હોય. આપણે જે વસ્તુ છે એને પ્રવેગિત ગતિ કરાવવી હોય, સતત ગતિ કરાવવી હોય, એકદમ ફાસ્ટ ગતિ કરાવવી હોય તો તેના માટે આપણે બાહ્ય બળ એટલે કે અસંતુલિત બળની જરૂર હોય છે, તથા તેની ઝડપ કે ગતિની દિશામાં જ્યાં સુધી અસંતુલિત બળ લાગે ત્યાં સુધી ફેરફાર થતો રહે છે. જ્યારે આ બળ સંપૂર્ણ દૂર કરવામાં આવે ત્યારે વસ્તુ ત્યાં સુધીમાં તેણે પ્રાપ્ત કરેલ વેગથી ગતિ ચાલુ રાખે છે. હવે આપણે આપણી સાયકલને જોઈ લો, તમે ઘણા બધા પેન્ડલ મારી લ્યો, બરોબર, તો સાયકલ ગતિ પેન્ડલ મારી લ્યો પછી તમે પેન્ડલ બંધ કરી દો છો, પણ એ જે તમે પેન્ડલ મારેલા હતા એના કારણે સાયકલનો વેગ ચાલુ જ રહેશે, સાયકલ તો વેગમાં જ રહેશે ને, અને એની ગતિ ચાલુ રાખશે. તરત ને તરત અટકી તો નહીં જાય તમે પેન્ડલ મારવાનું બંધ કરી દેશો તો, નહીં, એની ગતિ ધીમી થતી જશે અને પછી અટકશે, પણ એના વેગમાં આપણને ફેરફાર પણ જોવા મળશે, પણ એની ગતિ બંધ નહીં કરી દે. સાયકલની તો ગતિ ચાલુ જ રહેશે. તમે આવું કરેલું જ હશે, જ્યારે તમે સાયકલ ફેરવતા હોય છો ત્યારે પેન્ડલ મારી દેશો, પછી થોડીક વાર થાકી જશો, પછી વળી ધીમી થશે થોડીક સાયકલ એટલે ફરીથી ખાસા બધા પેન્ડલ મારી દેશો, રાઈટ. હવે જુઓ, આપણે આ અસંતુલિત અને સંતુલિત બળોમાં શું શીખ્યા છીએ, તો કે આપણે એક બ્લોકની પ્રવૃત્તિ કરી કે ટેબલ પર બ્લોક મૂકીને તેને ખસેડવાની ટ્રાય કરી, એક્સ તરફથી ખેંચતા હતા, જુઓ એક્સ ગ્રેટર દેન વાય એટલે કે એક્સ તરફથી વધારે બળ લાગે છે તો પદાર્થ છે એ જમણી બાજુ ખસે છે, જ્યારે વાય તરફથી એક્સ લેસ દેન વાય તો વાય તરફથી વધારે બળ લાગે છે તો પદાર્થ ડાબી બાજુ ખસે છે. તો આમાં જુઓ, જે કોઈ પણ તરફથી વધારે બળ આપણને લાગે એટલે કે આ બંનેની અંદર જેનું પણ મૂલ્ય વધારે હોય, પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય, તો આમાં આપણને શું કહી શકીએ, અસંતુલિત બળ લાગે છે. જ્યારે બંને સાઈડથી સમાન રીતે બળ લગાવવામાં આવે એટલે કે x ઇઝ ઇક્વલ ટુ વાય તો પદાર્થની જે ગતિ અવસ્થામાં કોઈ જ ફેરફાર થતો નથી, તેથી શું કહેવાય, તે સંતુલિત બળ છે એવું કહેવાય. ત્યારબાદ આપણે જે સાયકલનું એક્ઝામ્પલ લીધું, અથવા તો આપણે જે બોક્સ છે એને ખસેડવાની ટ્રાય કરતા હતા ખરબચડી સપાટી ઉપર, તો એની અંદર પણ આપણે જોયું કે બોક્સ ખસતું જ નહોતું, પછી જ્યારે વધારે એકદમ જોરથી બળ લગાવવામાં આવ્યું તો બોક્સ ખસવા લાગ્યું, બરોબર. તો એ શેના કારણે થયું, એ બોક્સ કેમ ખસતું નહોતું, કારણ કે ઘર્ષણ બળ લાગતું હતું. પદાર્થની ગતિનો વિરોધ કરતું બળ એટલે ઘર્ષણ બળ. ઘર્ષણ બળની દિશા કઈ બાજુ હોય, તો કે હંમેશા અસંતુલિત બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં હોય છે, બરોબર. જુઓ, આપણે જ્યાંથી બાહ્ય બળ લગાવીએ છીએ તેની વિરુદ્ધ દિશામાં, એ પદાર્થની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ હોય છે.